રાજધાની દિલ્હીમાં કોક્રોચ દ્વારા કરવામાં આવેલી સંસદ કૂચ પર સમગ્ર દેશનું રાજકારણ ગરમાઈ ગયું છે. એક તરફ આંદોલન કરી રહેલા કોક્રોચ પોતાની માંગ પર અડગ છે કે જે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે તેઓ રાજીનામું આપી દે, તો બીજી તરફ સોનમ વાંગચુક પણ ઝૂકવાના મૂડમાં નથી. તેમણે પત્ર લખ્યો છે અને તેમના ઉપવાસનો આજે 23મો દિવસ છે અને તેમણે જાહેરાત કરી છે કે જ્યાં સુધી પ્રદર્શનકારીઓની માંગને સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પીછે હટ નહીં કરે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. રાજધાની દિલ્હીમાં આજે કોક્રોચ જનતા પાર્ટી દ્વારા સંસદ કૂચનું આહવાન કરવામાં આવ્યું હતું અને આ પછી જ્યારે પ્રદર્શનકારીઓ સંસદ ભવનની નજીક પહોંચી ગયા ત્યારે પોલીસ સાથે તેમને ભારે ઘર્ષણ થયું છે. તો બીજી તરફ સોનમ વાંગચુક હાલમાં સફદરગંજ હોસ્પિટલમાં છે અને તેમના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે કે મારા ઉપવાસનો 23મો દિવસ છે. યુવાનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હોવા છતાં તેમની સાથે જે કઠોર વર્તન થઈ રહ્યું છે તે જોઈને મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી વિદ્યાર્થી નેતાઓને સંસદ ભવનમાં સાંસદોને મળવાની મંજૂરી નહીં મળે અથવા મને અહીં હોસ્પિટલમાં તેમને મળવા નહીં દેવામાં આવે ત્યાં સુધી હું મારા ઉપવાસ ચાલુ રાખીશ. મને આશા છે કે સરકાર શિક્ષણ મંત્રીની જવાબદારી પણ નક્કી કરશે. મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં યુવાનોએ જે રીતે શાંતિ જાળવી રાખી છે તે જોઈને હું ખૂબ પ્રભાવિત થયો છું. હું સરકાર અને પોલીસને વિનંતી કરું છું કે વિદ્યાર્થીઓને આજે અથવા કાલે સંસદ સભ્યો સમક્ષ પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવે જેથી આ મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ આવી શકે. મને વિશ્વાસ છે કે વિદ્યાર્થીઓએ આજે જે ધીરજ અને શાંતિ બતાવી છે તે જ આવતીકાલે પણ જાળવી રાખશે. આમ સોનમ વાંગચુકે હાલમાં પોતાના ઉપવાસ ચાલુ જ રાખવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ હવે કોક્રોચ જનતા પાર્ટીના સ્પોકપર્સન આશુતોષ રાકા તરફથી પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ સામે આવી છે જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે સરકાર તરફથી કોઈ પણ પ્રતિસાદ નથી સામે આવ્યો. દિલ્હીમાં હજુ પણ હજારો પ્રદર્શનકારીઓ હાજર છે. શું સરકારનો જવાબ માત્ર હિંસા છે? આમ દિલ્હીમાં હજારો પ્રદર્શનકારીઓ હજુ પણ હવે ઝૂકવાના મૂડમાં નથી. તો આજે સીજેપીના પ્રવક્તાઓએ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી જેમાં તેમણે સરકાર સમક્ષ પોતાની 3 માંગણી રાખી છે. પ્રથમ માંગણી એ છે કે સોનમ વાંગચુકને છોડવામાં આવે. બીજી માંગણી એ છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપી દે, તેમને કેબિનેટમાંથી દૂર કરવામાં આવે અથવા તો તેઓ પોતે સ્વયંભૂ રાજીનામું આપી દે. આ ઉપરાંત જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. ત્રીજી માંગણી એ છે કે નીટના મુદ્દે જે પણ 20 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના જીવ ટૂંકાવ્યા છે તેમને 1 કરોડ વળતર તેમના પરિવારને આપવામાં આવે. આમ આ 3 માંગણીઓ સાથે જેપી નડ્ડાને સીજેપીના પ્રવક્તાઓએ આપી દીધી છે. હવે સીજેપીના પ્રવક્તા દ્વારા એવી ટ્વીટ કરવામાં આવી છે કે સરકારનો જવાબ હજુ સુધી સામે નથી આવ્યો. ત્યારે જોવાનું એ રહે છે કે હવે આવનારા સમયમાં આ જે વિરોધ છે તે કયો નવો વળાંક લે છે. કેમ કે જે હજારો પ્રદર્શનકારીઓ છે કે જેમણે આજે સંસદ તરફ કૂચ કરી હતી, જેમને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, તે હજુ પણ રાજધાની નવી દિલ્હીમાં હાજર છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.